ઇલેક્શનમાં પરેશ રાવલ લોકો સુધી જઈ રહ્યા છે, ત્યારે ગાડામાં બેસી આધુનિકતામાંથી અત્યારે દેશી તરફ જઈ રહ્યા છે. લોકો સુધીના સંપર્કમાં કેવો અભિપ્રાય રહ્યો છે, લોકોનો શું કહેશો? જબરદસ્ત રિપ્લાય મળ્યો છે. બધા જાણે છે, બધા જુએ છે. ખાસ કરીને અમદાવાદમાં આજે ગાડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભાજપ આધુનિકતાની વાત કરી રહ્યું છે. આજે ગાડાની પસંદગી થઈ છે, શું કહેશો આમાં? ભાજપ આધુનિકતાની વાત કરે છે, પણ ગામડાના ભોગે નહીં, આપણી સંસ્કૃતિના ભોગે નહીં. ગાંધીજીએ કહ્યું છે કે ગામડાઓ સમૃદ્ધ થશે ત્યારે દેશ સમૃદ્ધ થશે. એટલે આ ગામડાનું પણ સિમ્બોલ છે. જી, આપણે જોયું પરેશ રાવલ ગાડામાં બેસીને અત્યારે લોકો સુધી પહોંચવા રહ્યા છે. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો, અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં અનેક કાર્યકર્તા ભાજપના તેમના કાર્યક્રમમાં રોડ શોની અંદર જોડાયા છે. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કેટલી ભીડ છે અહીંયા આગળ. ત્યારે પરેશ રાવલના જણાવ્યા અનુસાર આ જે ગાંધીજીના વિચારો ઉપર એટલે કે દેશી પદ્ધતિથી પણ આ ગાડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન રાજુભાઈ સાથે મિતેશ ગોહિલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.